Welcome back to home classes, my dear students. Okay, hope you are all well, good, and fit and fine. Okay, this is our second chapter's class, ratio analysis. In last sessions, we have completed chapter number 1, which consists two portion, management accounting's introduction, and second one is financial statement analysis and interpretation. એટલે ત્યારે જે આપણે મેથડ્સ ઇનપુટ કરી હતી, જ્યારે ડિસ્કસ કરી હતી, ત્યારે મેં તમને કીધું હતું કે અત્યારે આપણે જસ્ટ ત્રણ મેથડ જ ભણીશું: કમ્પેરેટિવ, કોમન સાઇઝ એન્ડ ટ્રેન્ડ એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ. તો બાકીની જે મેથડ્સ છે એ પર્ટિક્યુલર ચેપ્ટર વાઇઝ તમને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે તમારા કન્ટેન્ટ્સમાં ઓવરઓલ સિલેબસના. સો લેટ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 2, રેશિયો એનાલિસિસ. તો હવે તમારા મગજમાં ક્વેશ્ચન થશે, મેમ આ તો અમે 12th સ્ટાન્ડર્ડમાં ઓલરેડી ભણી ગયા છે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, યુ આર રોંગ હિયર. કે તમે કોઈ ચેપ્ટર જો તમારી પાછળની ક્લાસમાં ભણેલા હો એનો મતલબ એ નથી કે સેમ પોર્શન તમને અત્યારે આપવામાં આવેલો હોય. ઓલવેઝ તમે જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો છો એમ તમારું લેવલ અને તમારી સ્કિલ વધારવા માટે એ લોકો કંઈક એડવાન્સ મૂકે છે. એટલે અહીંયા તમારે રેશિયો એનાલિસિસમાં કાંઈ એવું નથી કરવાનું કે જસ્ટ પ્લસ માઇનસ કરીને ટોટલ મલ્ટીપ્લાય ડિવાઈડ કરીને તમારે રેશિયો કેલ્ક્યુલેટ કરવાનું છે. Okay, that's the only brief introduction of ratio analysis. In this chapter, what is your purpose? આ ચેપ્ટર ભણવાની પાછળ આપણો પર્પસ શું હોવો જોઈએ? આપણે કોઈ કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને એનાલાઇઝ કરવાના છે અને આફ્ટર ધેટ યુ હેવ ટુ ઇન્ટરપ્રિટ યોર વર્ડ એન્ડ યુ હેવ ટુ ગીવ ધ કન્ક્લુઝન ટુ યોર ફેકલ્ટીઝ. ઓકે, તમારે શું કરવાનું છે? તમારા જે ઉપરા અધિકારી હોય છે એમને શું આપવાનું છે? કન્ક્લુઝન લખીને આપવાનું હોય છે કે તમે અથવા તો તમે રિસર્ચર છો તો તમે કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશનને એનાલાઇઝ કરી શકો છો, અથવા તો તમે કોઈક ઇન્વેસ્ટર છો, ઓકે, અને કોઈક કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો પણ તમે એનાલાઇઝ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ રેશિયો એનાલિસિસ. સો પ્લીઝ કીપ ઇન માઇન્ડ ધેટ ઇટ્સ નોટ 12th સ્ટાન્ડર્ડ ઇન્ટરપ્રિટેશન સિસ્ટમ. ત્યાં જસ્ટ આન્સર મૂકીને સમ પૂરો કરી દેવાતો હતો. અહીંયા સમનું એન્ડિંગ જ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. સમનો કેલ્ક્યુલેશનનો ભાગ એટલો ઇમ્પોર્ટન્ટ નથી જેટલું એનું ઇમ્પોર્ટન્સ ઇન્ટરપ્રિટેશન માટે છે. ઓકે, સો mainly focus on interpretation and analysis. Okay, let's start our chapter number 2, ratio analysis. I am Professor Shweta Nagar. This is the lecture for BCom Sem 5. ગુજરાત યુનિવર્સિટી સિલેબસના અકોર્ડિંગ આપણું સેકન્ડ ચેપ્ટર આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ અને આનું વેટેજ છે 25%. એટલે તમે અહીંયા ટોટલ 25% કવર અપ કરી શકો છો. ક્લિયર? લેટ સ્ટાર્ટ. કે આ ચેપ્ટરમાં કન્ટેન્ટ શું છે એ જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે કે તમારે રેશિયો એનાલિસિસનું મીનિંગ સમજવાનું છે કે વોટ ઇઝ મીનિંગ ઓફ રેશિયો એનાલિસિસ. ઓકે, હવે રેશિયો એનાલિસિસનો મતલબ તો તમને ખ્યાલ છે ટીચર, ગુણોત્તર. તો ગુણોત્તર એટલે કે એક ટર્મને ઉપર મૂકી બીજી ટર્મને નીચે અને ડિવાઈડ કરીને આન્સર આવ્યો તો રેશિયો મળી ગયો. પણ એ જસ્ટ એક્સપ્લેનેશન થયું પોતાના વર્ડ્સમાં. બટ તમે ક્યારેય પણ ઓફિશિયલ લેંગ્વેજના અકોર્ડિંગ તમારે એને ઇન્ટરપ્રિટ કરવું હોય તો તમને એનો પરફેક્ટ મિનિંગ આવડતો હોવો જોઈએ. અધરવાઇઝ અમુક ટાઈમે એવું થાય જ્યારે ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમે એનો ખબર હોવા છતાં પણ તમે એનો પરફેક્ટ આન્સર આપી શકતા નથી. માની લો કે તમારો રેશિયો, કોઈ પણ કંપનીનો રેશિયો 20% આવ્યો, ગ્રોસ પ્રોફિટનો રેશિયો 20%. તો એ શું શો કરે છે? ઇટ ઇઝ ધ રિલેશન બિટવીન જીપી એન્ડ સેલ. ગ્રોસ પ્રોફિટ અને સેલ વચ્ચેનું જે રિલેશન છે, ઓકે, એ તમને આ 20% શો કરે છે. ઓકે, બટ તમે આને એક્સપ્રેસ કેવી રીતે કર્યું? આપણું પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 1 આપણે કમ્પ્લીટ કરશું નેક્સ્ટ સ્લાઇડમાં. પોઈન્ટ નંબર 2 નું ઓવરવ્યૂ આપું તો કે કેવી રીતે પર્સન્ટેજ હોય અથવા તો જેમ હોય અથવા તો ટાઈમ્સ હોય અથવા તો રેટ હોય, તો કેમ મેમ અમુક ટાઈમે અમુક રેશિયોમાં પર્સન્ટેજ, અમુક ટાઈમમાં જેમ રેસ ટુ 1, 2, 3 એવું આવે છે, અથવા તો અમુક ટાઈમમાં ટાઈમ્સ લખેલું કે રેટ લખેલું આવે છે. તો ધેટ્સ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ ઓફ ધ ઇન્ટરપ્રિટેશન. એટલે અમુક રેશિયોના અકોર્ડિંગ તમારે આન્સરમાં કમ્પલસરી પર્સન્ટેજ, જેમ, રેટ
આ બધાનો યુઝ કરવાનો હોય છે. તમે ક્યારેય એક રેશિયોને બીજા ટર્મમાં એક્સપ્લેન કરી શકો નહીં, અને કરો છો તો ઇન્ટરપ્રિટેશન ખોટું છે. ક્લિયર? અને પછી આ કર્યા પછી કે તમારે ઇન્ટરપ્રિટેશન, પોઈન્ટ નંબર 3, ઇન્ટરપ્રિટેશન થ્રુ રેશિયોઝ. હવે મારે મેઇન પર્પઝ હતો ઇન્ટરપ્રિટેશન ઓફ રેશિયો. કંપનીનું મારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલાઇઝ કરવાનું છે, એ મારો મેઇન ઓબ્જેક્ટિવ. આ મારે ચેપ્ટર ભણવું છે તો ઓકે. બટ કેવી રીતે? અલગ અલગ મેથડથી થઈ શકે ને. કોઈ પણ કંપનીનું વેલ્યુએશન કરવું છે તો હું એ જ કંપનીને બીજી કંપની સાથે, અથવા તો એ જ કંપનીને પોતાના પાસ્ટ યર સાથે, અથવા તો કોઈક રાઇવલ કંપની સાથે, કોમ્પિટિટર્સ સાથે હું કમ્પેર કરી શકું છું. તો ધેટ્સ નોન એઝ અ ઇન્ટરપ્રિટેશન થ્રુ રેશિયો. એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બ્રીફલી જોઈશું. પછી છે ક્લાસિફિકેશન ઓફ રેશિયો. એમાં હું તમને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેશિયોઝ ભણાવીશ, અને એના સબ ટાઇટલ્સ ઇમ્પોર્ટન્ટ છે કે કયું રેશિયોનો પોર્શન કયા ટાઇટલમાં આવે છે. કેમ કે અમુક ટાઈમે તમને ક્વેશ્ચનમાં કહી દે કે એફિશિયન્સી રેશિયો કેલ્ક્યુલેટ કરો, બટ સ્ટુડન્ટને ખ્યાલ જ ના હોય કે એફિશિયન્સી રેશિયો કયા છે. તમને જસ્ટ ક્લાસમાં એવું જ ભણાવવામાં આવ્યું હોય કે બેટા ધીસ ઇઝ યોર ફોર્મ્યુલા એન્ડ એડ, માઇનસ, મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરીને આન્સર લાવો. તો એ તમારું અધૂરું જ્ઞાન છે. તમારે ખ્યાલ હોવો જોઈએ તમને કે કયા રેશિયોના ટાઇટલમાં કયો રેશિયો આવે છે અને કઈ વસ્તુ શું એક્સપ્લેન કરે છે. ઓકે, ધીસ ઇઝ ધ કન્ટેન્ટ ઓફ અવર ચેપ્ટર નંબર 2. આ જસ્ટ થિયરી પોર્શન છે, બટ આપણે મેઇનલી પ્રેક્ટિકલ ડીલ કરવાના છે. ઓકે, એટલે આ ચેપ્ટર ટોટલ શું છે? પ્રેક્ટિકલ છે. એટલે 25% તમારા સમના, એટલે યુ આર હેપી કે મેમ સમ કરીને અમે ટોટલ માર્ક્સ કવર કરી લઈશું. Okay, see next slide. What is the meaning of ratio? Meaning of ratio means the relationship between two related items of the financial statement. એવું ના હોય કે પછી હું એક ટર્મ લઈ લઉં કરંટ અસેટ ને બીજી હું ફિક્સ અસેટ, તો એ રેશિયો મને આઇડલ ના કેલ્ક્યુલેટ કર્યો કહેવાય મેમ. એ ટર્મ્સ કેવી હોવી જોઈએ? રિલેટેડ હોવી જોઈએ. ઓકે, એ તમે ટ્રેડિશનલ અપ્રોચમાં તમે કરતા હતા. હું તમને હમણાં ક્લાસિફિકેશનમાં સમજાવીશ કે ટ્રેડિશનલ રેશિયોઝ કયા છે અને ફંક્શનલ રેશિયો જે આપણે અત્યારે કેલ્ક્યુલેટ કરીએ છીએ એ કયા છે. તો જસ્ટ હિયર ગીવ ધ ઓવરવ્યુ. ધ રિલેશન બિટવીન ટુ રિલેટેડ આઇટમ, સપોઝ તમારી કરંટ અસેટ અને કરંટ લાયબિલિટી બંને વચ્ચે જે રિલેશન છે એ તમને કયો રેશિયો શો કરે છે? કરંટ અસેટ રેશિયો. ઓકે, કેવી રીતે થશે? CA/CL. Clear? This is the meaning of ratios. Now, how to express ratios? કેવી રીતે તમે રેશિયોને એક્સપ્લેન કરશો? તો there are 3 methods of expressing the ratios. First method is simple figures. Simple figure means it may be expressed as a proportion between two figures. જેવી રીતે કે હમણાં કીધું કરંટ અસેટ્સ એન્ડ કરંટ લાયબિલિટીઝ, તો હું એવું કહું કે કરંટ અસેટ એ ટ્વાઇસ છે કરંટ લાયબિલિટી ને, તો હું સિમ્પલી એને 2:1 માં એક્સપ્રેસ કરી શકીશ. ઓકે, બટ જો હું એ વસ્તુ પર્સન્ટેજમાં કરવા માંગુ તો જેવી રીતે તમે પ્રોફિટ અને સેલ વચ્ચેનો જે રિલેશન તમારે શો કરવો હોય છે, ઓકે, ત્યારે તમે પર્સન્ટેજ એનાલિસિસ વાપરો છો. ત્યારે તમે એવું લખો છો કે 10% નેટ પ્રોફિટ રેશિયો છે, અથવા તો 10% તમારો ગ્રોસ પ્રોફિટ રેશિયો છે. ક્લિયર? ઓકે, અને થર્ડ મેથડ જે છે એ રેટ એન્ડ ટાઈમ. Third method is used to express it as a rates, only rates. કે આના આટલા ટર્નઓવરમાં ગણાય છે, કે સ્ટોક ટર્નઓવર રેશિયો હોય છે એ 6 ટાઈમ, 4 ટાઈમ, 3 ટાઈમ. ઓકે, તો એ રીતે શો કરવામાં આવે છે. મેઇનલી સ્ટોક ટર્નઓવર રેશિયો રેટમાં જ હોય છે, જેમાં હોતો નથી. એટલે તમે જેમ જેમ પ્રેક્ટિકલ સેશન કમ્પ્લીટ થતા જશે તમને કમ્પ્લીટ નોલેજ આવી જશે કે કયા રેશિયોને કઈ રીતે શો કરવું. ઓકે, See next, interpretation of ratios. કેવી રીતે ઇન્ટરપ્રિટેશન કરવાનું છે આપણે રેશિયોઝનું? તો જે રેશિયો કેલ્ક્યુલેટ કરી લીધા, તો હવે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનું એનાલિસિસ કરશો.
કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનું એનાલિસિસ કરવા ટાઈમે તમે કેવી રીતે કઈ મેથડ યુઝ કરશો? તો પહેલું હું શું કરીશ? કમ્પેરિઝન કરીશ આઇડલ રેશિયો સાથે. આઇડલ રેશિયો મીન્સ વોટ બચ્ચા? લિસન મી કેરફુલી. હમણાં આપણે ડિસ્કસ કર્યું કરંટ અસેટનો રેશિયો, એનો આઇડલ પોર્શન છે 2:1. માની લો કે તમે કોઈ કંપની છે એક્સ લિમિટેડ, ઓકે, એક્સ લિમિટેડ જે કંપની છે તમારી, ટોટલ એક્ઝામ્પલ આપું છું કે એક્સ લિમિટેડ તમારી કંપની છે અને એ કંપનીનો કરંટ રેશિયો જે છે એ 1.5:1 આવે છે. એ મતલબ શું કે તમે આ રેશિયોને કમ્પેર કરો છો કે ભાઈ અમને તો એઝ પર સ્ટાન્ડર્ડ ક્લાસિફિકેશન આ રેશિયો કેટલો હોવો જોઈએ? 2:1. એનો મતલબ કે તમારી કરંટ લાયબિલિટી જેટલી પણ હોય એના કરતાં કરંટ અસેટ તમારી ટ્વાઇસ હોવી જોઈએ. પણ અત્યારે આપણે જે એક્સ લિમિટેડનું કર્યું એ કેવું છે? 1.5. એનો મતલબ કે કરંટ અસેટ જે લિક્વિડ પોઝિશન છે કંપનીની એ એટલી મેચ્યોરિટી વાળી નથી. ક્લિયર? That means it's a comparison with idle ratio. Next point, comparison with past ratios. એ જ કંપની, ઓકે, આપણી એક્સ લિમિટેડ જ, ઓકે, બટ 2012માં એનો રેશિયો હતો અને 2013માં બે રેશિયો એક જ, હા, કરંટ અસેટ રેશિયો જ. આ હતો 1.5 ને અત્યારે જે 2.5:1. તો હું કમ્પેર કરીને શું કહી શકું કે પાસ્ટ યરની કમ્પેરિઝનમાં કંપનીની લિક્વિડેશનની જે પોઝિશન છે એ ખૂબ જ સારી છે. ઓકે, મેં એ જ કંપનીનું વેલ્યુએશન કર્યું એના જ પાસ્ટ ડેટા જોડે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ, હેલ્પ ઓફ સમ રિલેટેડ રેશિયો. હું એવા અમુક રિલેશન જે મેન્ટેન કરતી હોઉં, લિક્વિડિટી રેશિયો માની લો કે એક ટર્મ ટાઇટલ છે એના અંડર 3-4 રેશિયો આવતા હોય તો એ ઇન્ટર રિલેટ આપણે ક્યાંક ને ક્યાંક રિલેશન ધરાવતા હોય છે. તો એમને મારે કેલ્ક્યુલેટ કરવા પડે અને પછી મારે એને કમ્પેર કરવા પડે. ઓકે, એટલે કે કરંટ રેશિયો અને લિક્વિડ રેશિયો, એનું મેઇન ટાઇટલ શું? લિક્વિડ રેશિયો. લિક્વિડ રેશિયોમાં 3 પાર્ટ: કરંટ રેશિયો, લિક્વિડ રેશિયો એન્ડ અસેટ રેશિયો. ઓકે, તો પણ આ ત્રણે સે આપણું મેઇન ટાઇટલ શું? લિક્વિડ રેશિયો. આ તમારું મેઇન ટાઇટલ છે. એમાં પહેલો પોઈન્ટ તમારે કરંટ અસેટનો રેશિયો, બીજું લિક્વિડ અસેટનો રેશિયો અને ત્રીજું એસિડ ટેસ્ટ રેશિયો. તો આ ત્રણેય રેશિયો એ જ કંપનીનો હું ઇન્ટર રિલેટેડ શો કરું તો એ કહેવાય રિલેટેડ કમ્પેરિઝન. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ કે કમ્પેરિઝન વિથ ધ રેશિયો ઓફ અધર ફર્મ. જ્યારે મારે એક કંપનીનો ડેટા બીજી કંપનીના ડેટા જોડે કમ્પેર કરવો હોય તો હું રેશિયો એનાલિસિસની મદદથી કમ્પેર કરી શકું છું. ક્લિયર? નાઉ સી નેક્સ્ટ પોઈન્ટ, ક્લાસિફિકેશન ઓફ રેશિયોઝ. ઓકે, બટ ફોકસ હિયર આપણે જસ્ટ અકાઉન્ટિંગ રેશિયો ભણીએ છીએ, બીજા જે થિયરિકલ રેશિયોઝ છે એ આપણે અહીંયા સિલેબસમાં નથી. તો ક્લાસિફિકેશન ઓફ રેશિયો મેં અહીંયા ચાર્ટ ડ્રો કર્યો છે. જસ્ટ સી કેરફુલી કે આપણે બે ટાઈપના રેશિયોઝ હોય છે. પહેલું ટ્રેડિશનલ અને બીજું ફંક્શનલ. તો રેશિયો જ્યારે ટ્રેડિશનના અકોર્ડિંગ ગણવામાં આવે તો સિમ્પલ રેવન્યુ સ્ટેટમેન્ટ એટલે કે P&L અકાઉન્ટના રેશિયોઝ, બેલેન્સ શીટના રેશિયો ને અમુક રેશિયો એવા જે બંને કેવા હોય? કોમ્પોઝાઇટ હોય, એટલે કે ભેગા હોય. એક ટર્મ મેં લઈ લીધો છે P&L અકાઉન્ટનો અને એક ટર્મ છે મારો બેલેન્સ શીટનો અને બીજી અધર્સ મેથડ. તો આ ઓવરઓલ શું થયું? ટ્રેડિશનલ રેશિયો. પણ nowadays it is not useful. We are focusing on the functional ratios only. ઓકે, જ્યારે આપણે આપણા પર્પઝથી કોઈ કમ્પેરિઝન કરતા હોઈએ ત્યારે કમ્પલસરી આપણે ફંક્શનલ રેશિયો યુઝ કરીએ છીએ. એમાં પહેલું છે લિક્વિડિટી રેશિયો, જે શું શો કરે છે? જે મેઇનલી શો કરે છે કે તમે કેટલી કંપનીમાં લિક્વિડ એસેટ ધરાવો છો અથવા તો તમારી લિક્વિડ વર્કિંગ કેપિટલ કેટલી મેન્ટેન કરો છો એના રિગાર્ડિંગ એના સબ ટાઇટલ છે જે આપણે 1 by 1 એટલે આપણે કેટલા ટાઇટલ ભણીશું? નંબર 1, 2, 3 and 4 ચાર ટાઇટલ ભણવાના અને એમાં પણ બહુ બધા પાર્ટ્સ છે, બધાના અલગ અલગ. ઓકે,
સો સેકન્ડ પોઈન્ટ ઇઝ પ્રોફિટેબિલિટી, જે શું દર્શાવે છે તમને કંપનીની નફાકારકતા દર્શાવે છે. ફર્સ્ટ ઇઝ ક્લિયર? ઓકે, નાઉ સેકન્ડ પ્રોફિટેબિલિટી. કંપનીની પ્રોફિટેબિલિટી દર્શાવે છે. કંપનીની પ્રોફિટેબિલિટી એટલે શું? કંપનીની અર્નિંગ કેપેસિટી. કંપનીની અર્નિંગ કેપેસિટી. કંપનીની અર્નિંગ કેપેસિટી બે રીતે શો થાય. એક તો સેલના અકોર્ડિંગ અને એની ઇન્વેસ્ટમેન્ટના અકોર્ડિંગ, કે જ્યારે કંપની એ વસ્તુને જે કંપનીના રેશિયોઝ હોય છે એ સેલના અકોર્ડિંગ તમને એક્સપ્રેસ કરે છે, તો એ સેલના રિગાર્ડિંગ છે. અને અમુક ટાઈમે પ્રોફિટેબિલિટી શેના હોય છે? પ્રોફિટેબિલિટી અને ઇન્વેસ્ટમેન્ટમાં પણ તમે શું કરી શકો છો? એક્સપ્રેસ કરી શકો છો. પછી થર્ડ છે લિવરેજ. વોટ ડુ યુ મીન બાય લિવરેજ? છોકરાઓ નામથી જ ગભરાઈ જતા હોય છે કે મેમ લિવરેજ વાળો જે કોન્સેપ્ટ આવે ને એટલે અમને વર્ડમાં કન્ફ્યુઝન થઈ જાય છે. તો લિવરેજ એ સિમ્પલ ટર્મ છે. લિવરેજ એ માત્ર ને માત્ર તમને કેપિટલ સ્ટ્રક્ચરના રિગાર્ડિંગ જે શો કરે છે એ લિવરેજ રેશિયો હોય છે. There are the ratios showing proportion of various types of capital of the company, just like debt, equity. ઓકે, એ કંપનીની જે કેપેસિટી હોય છે, કેપિટલ ઇસ્યુ કરી છે અને કેપિટલ ઓથરાઇઝ છે અથવા તો તમે બોરોઈંગ કરી છે, ઓકે, એ બધાના અલગ અલગ રેશિયો છે. પછી છે એક્ટિવિટી. તમારી એક્ટિવિટી કેવી છે? એફિશિયન્સી રેશિયો. મેં હમણાં ખ્યાલ આવ્યો કે જો તમને એક્ઝામમાં ડાયરેક્ટ પૂછી દે કે એફિશિયન્સી રેશિયો કેલ્ક્યુલેટ કરો તો છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે. એ લોકોને ખ્યાલ હોતો નથી કે એકચ્યુઅલી એફિશિયન્સી રેશિયો આવડતું હોય, એમને ફોર્મ્યુલા ખબર હોય, પણ એમને એ ખ્યાલ ન હોય કે એફિશિયન્સી રેશિયો છે ભૈયા. ઓકે, તો આપણે એવું અધૂરું જ્ઞાન લેવાનું નથી. આપણે ટોટલી ખબર હોવો જોઈએ કે કયો રેશિયો કયા ટાઇટલમાં આવે છે, એનો આઇડલ પોર્શન શું છે, કંપનીની કમ્પેરિઝન કરતા હોઈએ ત્યારે. ક્લિયર? હવે જો નોર્મલ ટીચર હોય અથવા તો કોઈ નોર્મલ ક્લાસ તમે રેશિયોનો અટેન્ડ કરતા હો તો તમારા સિલેબસના અકોર્ડિંગ તમને જસ્ટ આ રેશિયોનું કેલ્ક્યુલેશન સમજાવશે. બટ તમારા સિલેબસમાં એક નવું વસ્તુ એડ થઈ છે જે મોસ્ટલી ટીચર્સ ભણાવતા નથી અને એ સ્કીપ કરી દે છે એવું માનીને કે છોકરાઓ માટે ઇમ્પોર્ટન્ટ નથી. પણ મારા અકોર્ડિંગ છોકરાઓ માટે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. EPS સિસ્ટમ, અર્નિંગ પર શેર. કે અર્નિંગ પર શેર ટોટલી કંપનીની ઇક્વિટી વાળાના અકોર્ડિંગ, ઓકે, નંબર ઓફ ઇક્વિટીના અકોર્ડિંગ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે એ આપણો થિયરી પોર્શન છે, જે આપણે આ ચેપ્ટર પતી જશે ત્યારે એક લેક્ચર સ્પેશિયલ આપણે એના પર ગોઠવીશું, EPS. ઓકે, અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના અકોર્ડિંગ આપણે ગોઠવીશું, એટલે કે લીગલ લેંગ્વેજમાં. નો અધર વર્ડ્સ આર રિક્વાયર્ડ. ક્લિયર? હોપ તમને આ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર રેશિયો એનાલિસિસનો ખ્યાલ આવ્યો હોય. નેક્સ્ટ ટાઈમથી આપણે ડાયરેક્ટ પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીશું. ઓકે, સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.